મોક્ષ આત્મરૂપ લખે ભવસિંધુ તરો आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. દુઃખના કારણોનું વિશે સ્પષ્ટીકરણ કર્યા પછી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર્ય એકમાત્ર દુઃખના કારણ છે અને એ રીતે આ જીવ અનાદિથી પરિણમે છે. આ કારણને અનાદિથી ગ્રહણ કરેલા છે. કોઈ નવા કર્યા કે નવા શીખ્યા એમ નથી. દુઃખના કારણો જે જીવની પાસે સંસારમાં છે એ અનાદિ છે, અનાદિથી છે. અને એના અંતર્ગત એક અંતિમ જે ટોપિક ચાલી રહ્યો છે કે એવા કારણોથી યુક્ત આ સંસારી અજ્ઞાની જીવ જે મોહની મહિમા તું જુઓ તું ખરા, અથવા મોહથી જે પ્રભાવિત થયેલું જે જ્ઞાન છે, મોહના કારણે જે જ્ઞાન પ્રભાવિત થઈને જે પ્રવૃત્તિ આચરે છે એ આશ્ચર્યની વાત છે. ત્યાં આપણે લાસ્ટ અહીં આવ્યા હતા. વળી પોતાને પ્રત્યક્ષ ભાષે તે તો ન માને અને અન્યથા જ માને તે કેવી રીતે, એની ચર્ચા અહીંયા ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી આપણે ચાલી રહી છે. કે પ્રત્યક્ષ ભાષે છે. શું પ્રત્યક્ષ ભાષે છે? કે દેહ અને આત્મા બે જુદા છે, કાંઈ લેવા દેવા નથી. એક જળ છે, એક ચેતન છે, બંને સાથે રહે છે. એમાં શું થઈ ગયું? વિશ્વના બધા દ્રવ્યો એક ક્ષેત્રમાં મળે, એનાથી એના વચ્ચે સંબંધ થઈ ગયો, એનાથી એકબીજાને મદદગાર થઈ ગયા. એવું ક્યાંથી લાવ્યા? મોહની મહિમામાં, મોહના પ્રભાવમાં જીવને સાચું દેખાતું નથી. મોહના પ્રભાવમાં એને જે સુખનું કારણ છે દુઃખનું લાગે છે, દુઃખનું કારણ છે સુખનું લાગે છે, એમ અહીંયા કહે છે. એના પછી કુટુંબ પર વાત આવી કે તું કુટુંબીજનોને મારા માને છે, ગજબ છે. એ તો પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે. ધન આદિ, કુટુંબ આદિ અહીંયા આવ્યા પછી પ્રાપ્ત થાય છે અને એ ભાવમાં જતા પણ જોવા મળે છે, છૂટા પડતા પણ જોવા મળે છે. અને કુટુંબ માટે તો એવી વાત કહી કે ભાઈ એનું જ્યાં સુધી સ્વાર્થ સધાય ત્યાં સુધી એને તારી અનુસાર પરિવર્તન કરતા દેખાય. અને એક વાર તો તું એના વિરુદ્ધમાં તું કોઈ વાત કરીને તો જો. આજે પણ આવ્યું હતું આજના પ્રવચનમાં, એ પદાર્થ તારા કઈ રીતે થયા? એના કારણે રહેલી ચીજ છે, શરીર, સગા બધા એના કારણે આવી છે. એ વસ્તુ એના કારણે રહી છે, એના કારણે જશે. ત્રણ વસ્તુ કહી હતું ને છેલ્લે. તો એને તારે કોઈ સંબંધ છે એ તું ભૂત ક્યાંથી લાગે? હે ને? એવી જાતિનું ભૂત ચડ્યું છે, નશામાં છે, બકવાસ કરે છે. એ અહીંયા કહે છે. મોહમાં રહીને, મોહની મહિમામાં આ જીવ જેમ નથી એમ માને છે ને જેમ છે એમ નથી માનતું. અને એટલું જ નહીં, પ્રત્યક્ષમાં ખ્યાલમાં પણ આવે છે કે કોઈ કોઈનું થતું દેખાયું નથી. તું પણ આ જીવ માને છે કે મારું છે. કોઈ કોઈને તારે, કોઈ કોઈને સુખ દે, કોઈને દુઃખી કરે, કોઈને ટકાવે, કોઈને રાખે, એવી વસ્તુ આજ સુધી થઈ નથી. એવા ચમત્કારો થતા નથી. પહેલા તું પણ આ જીવ કઈ આશાએ એ પ્રયાસ કરે છે અને એની આશાએ જીવે છે અને એમાં મોહની મહિમા છે કે નહીં? કઠિન પડે. દીકરું મારો નથી, આખું જીવન મહેનત કરી હોય
પૈસા ભેગા કર્યા હોય અને કહે કે તારા નથી, સુખના કારણ નથી, સાથે આવતા નથી, તને અસ્તિત્વ, તને ટકાવવામાં એક કારણ નથી. ગજબ છે ભાઈ. એ રીતે કહ્યું હતું. અંતમાં શરીર ઉપર વાત લઈ આવ્યા હતા. બધું ઘણું બધું વાસો, કોઈનો બંગલો કોઈ વાપરે, ભેગા કરીને જાય, આપીને જાય, ઘણી બધી વાતો લખી છે. આગળ બી વાંચી છે. ઓર એમને બી ગુરુદેવશ્રીએ જે એક સામાન્ય આપણી જે ચાલતી ભાષામાં અને ચાલતા પ્રસંગોને યાદ કરીને ભેદ જ્ઞાન કરાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર સિદ્ધાંતોને ભાષામાં ભણી લઈએ છીએ, પરંતુ એનું ભાવવાસન થતું નથી અને જીવનમાં એને કેવી રીતે એપ્લાય કરવું કે આપણે આ બધી ભૂલો કરીએ છીએ એવું લાગતું નથી. એટલે સાંભળીને સમ્યક દૃષ્ટિ થઈ ગયા હોય એવું લાગે છે. ઘણી વાર એવું ભાસ થઈ જાય છે. હે ને, કથનમાં ન મિથ્યાત્વ છે, કથનમાં ન સમ્યક્ત્વ છે. માન્યતામાં સમ્યક્ત્વ મિથ્યાત્વ હોય છે. તો માન્યતા જે એક સમયની પર્યાય છે. ગજબ છે ભાઈ. એનું ના તો રાગ દ્વેષ દેહ આદિ સ્વભાવમાં તો નથી, પર્યાયમાં છે એમ પણ નથી. એમ આજે આવ્યું. ગજબ છે. જીતુભાઈ લખ્યું પર્યાયમાં છે એ પણ કથન વ્યવહારનું, ખરેખર તો જાણવામાં આવે છે એવો વ્યવહાર કર્યો. એનું છે તો અસદભૂત વ્યવહાર, જાણવામાં આવે છે એવો સદભૂત વ્યવહાર. અને જાણવાનો ત્રણેય કાળે સ્વભાવ છે પરમાર્થ. નક્કી કરી લે જાણ બધું, પણ ક્યાં અનુભવ કરવો, ક્યાં આશ્રય કરવો, એટલો વિવેક નહીં રાખે તો વ્યવહારને પરમાર્થ માનીને તું અહિત કરી નાખીશ. અને ભાઈ હંમેશા કલશ આવ્યું હતું આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. હે ને, એક પંક્તિ પણ કહે તો આખા પ્રવચનનો ભાવ પકડાઈ જાય. એક પંક્તિ પણ ભાનથી ધ્યાનથી સાંભળીએ તો બહુ બધું થયું ભાઈ. એ જ છે દ્રવ્ય સ્રોત. એક શબ્દમાં પૂરું કહેવાની, પૂરું નિરૂપણ કરવાની ને પૂરું પ્રેરણા આપવાની તાકાત જ્ઞાનીઓના વચનોમાં હોય છે. જ્ઞાનીઓના હૃદયો જાણે એ જીવ પોતાના હૃદયમાં પરમાત્માનો વાસ કરી શકે છે. આ ધ્યાન રાખવા જેવી વાત છે. જો આગળ શરીરની વાત આવી હતી, કાલે છોડી હતી એની વાત. વળી શરીરની અવસ્થા તેના કારણે સ્વયં ઉપજે છે ને વીણસે છે. આજે તો ખુલાસો એ જ આવ્યો ને, શરીર અહીંયા શું કામ આવ્યું? પેલા તો શરીર રૂપે પૂજલ કેમ પરિણમ્યું? તો એના કારણે, કોઈ બીજા કારણે ન લાગવું જોઈએ. સદાકાળ આત્માને સેવવો. એને ક્યારેક તો શરીરને સેવીએ ને, જ્યારે આમ અસ્થિરતા ચાલે ત્યારે શરીરને બરાબર રાખીએ, સ્વરૂપમાં ના રહેવાય ત્યારે ભક્તિ કરીએ. નહીં કે ભક્તિ કરવાના કાળમાં પણ આત્માને સેવવું છે. નવી વાત લાગે આપણને. ભક્તિ કરવાના કાળમાં આત્માને સેવવું એટલે શું? ભક્તિ હે લાગવી એનું નામ જ આત્માને સેવવું. સ્વરૂપ ભક્તિના કાળમાં બી ઉપાદેય ભાસું, અર્થાત તો ભક્તિથી કોઈ મુક્તિ મળતી નથી એવો અનુભવ રહેવો ભક્તિના કાળમાં, એનું નામ કે આને આત્મા ઉપાદેય છે, ભક્તિ ઉપાદેય નથી. નહીં તો પછી એ બી તો આવું છે ને, કેવી રીતે સેવું? ભક્તિ કરીએ છીએ, ભક્તિ લાગે છે, એ વખતે કેવી રીતે સેવ? એ વખતે આવે છે. એના કારણે આવે છે. કોણ? શરીર. ક્યાં આવે છે? હે ને, કોઈ બીજા ક્ષેત્રથી. આ ક્ષેત્રમાં પરમાણુ આવીને મળ્યા ફળ્યા અને સંયોગમાં આવ્યા, એમાં તારે શું છે? તો અધિકાર ખોટો શાનો કરે છે? એ બધી વાતો છે. ખોટો અધિકાર જતાવે છે. આટલી બધી અનિતિ સંભવે નાહી આત્માથી જ એનું. હે ને, આપણને અનિતિ લાગે છે વૈભવ ભાઈ? લાગે છે? એ જે બહારમાં ઘર મકાન આપણું વૈભવ લાગે છે, એ અનિતિ લાગે છે? એમ પૂછે છે. એ દ્રવ્યાની યોગ જનિત અનિતિ છે. અને બહારમાં ઉદય પ્રમાણ મળે એની બાર દ્રષ્ટિ રાખે તો ચરણાની યોગ સંબંધી અનિતિ છે. તને ઉદય પ્રમાણ મળ્યું છે તો પેલાને વધારે મળ્યું, મને ઓછું મળ્યું, મારા ભાગમાં ઓછું આવ્યું. અને ઉદય પ્રમાણ હોય છે અને ઉદય પ્રમાણ સંયોગમાં આવે છે. મને મળ્યું એમ માને તો દ્રવ્યાની યોગ સંબંધી અનિતિ છે. અનિતિ વગર આ અજ્ઞાનીને ફાવતું નથી. એને અનિતિ કરીને જ એને કોઈ કાર્યની સિદ્ધિ કે સુખી થયું છે. કહે છે કે નૈતિકતાવાળા જીવનમાં પુરુષાર્થ ઉપડે છે અને સુખી તો આત્માના આશ્રયરૂપ પુરુષાર્થથી થવાય છે. આખી વાત બરાબર બેસાડજો. બહુ જ ક્લિયર કટ છે. કોઈ જગ્યાએ કોઈ બી લોકો નથી. આમ ચાલી જશે, તેમ ચાલી જશે.
ભગવાન તમારી ભક્તિ કરીને મોક્ષ નહીં, તો કેમ ન મળે? કમજોરીનું નામ ભક્તિ છે. દુનિયામાં ભક્તિને શક્તિ કહે છે. એને જૈન શાસનમાં કમજોરી આવે ત્યારે ભક્તિમાં જ્ઞાની જોવા મળે તો બી એને કમજોરી જાણે અને શક્તિને યાદ કરીને શક્તિનો પરચો કરીને ભક્તિથી નિવૃત્ત થાય. માર્ગ તો નિવૃત્તિનું છે, સ્વરૂપમાં પ્રવૃત્તિનું છે. ખ્યાલ ખાલી વેપારથી જ નિવૃત્ત થવું એમ નહીં, બાહ્યથી આ ફિલ્ડમાં પણ નિવૃત્ત થવું. ભાઈ ક્લેશ કરે છે, ફિલ્ડ તે બદલ્યું છે. ધર્મના ક્ષેત્રમાં આવીને ક્લેશ નથી થતો. માન લો કે કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય છે, એમાં સૌથી વધારે ક્લેશ જોવા મળે છે. આત્માની બહાર રહે ત્યાં ક્લેશ જ છે. કોઈ ક્ષેત્રમાં ક્લેશ નથી. કશાયો કરે, સ્વરૂપની બહાર રહે, કશાયોમાં રમે, જીવ પોતાનું હિત કરે. તારે શાંતિ જોઈતી હોય, વિશ્રામને પામવું હોય તો સ્વરૂપમાં સમાઈ ગયા. એને સાથે સાથે સમયસર કલશ બી લઈ લીધી. બધી વાત આવી ગઈ. ખ્યાલ આવે? હવે આગળ ચલાવજો. શું કહ્યું? એ પોતાને પ્રત્યક્ષ ભાષે છે. શું ભાષે છે? કે શરીર જે છે, શરીરની અવસ્થા તેના કારણે સ્વયં ઉપજે છે ને વિણસે છે, છતાં જીવ તેનો નિરર્થક કરતા થાય છે. આ વાત બહુ આમ અંદરમાં ચૂકવી જોઈએ, ઠેસ લાગવી જોઈએ અંદરમાં. એને મફતમાં કરતા બને છે. મફતમાં દુઃખી થવું છું, એને અજાણતા દુઃખી થવું છું. શરીરમાં માની લો કે શરીરનો કરતા હું થતું નથી, એ સ્વયં એના કારણે ઉપજે છે. દુબળું થવું, પતલું થવું, કાળું થવું, અને વાળ ખરી જવા કે રહેવા કે ના રહેવા, એમાં એ તો વાળનો પ્રોબ્લેમ છે, તારો થોડી છે. આ પ્રોબ્લેમ આપણું સમજીએ છીએ. ખ્યાલ? હજી કેવું હે ને, પોઠો પડી જાય છે, કેવું લાગશે. 4 મહિને હું બીમાર થઈને ઉઠે તો પ્રસંગમાં જવાનું થાય તો કે બીમાર પડ્યો એ તું નહીં, અને જેની સાથે જે ઘટના ઘટી છે એ તું નહીં. હા, તારા પડોશમાં થયું છે, તું પડોશમાં થાય છે તો આપણે શું કરીએ છીએ? જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ. એને શું છે? ખ્યાલ આવે કે નહીં? બસ એટલું જ છે. જો અમે શરીરને સરખું રાખીએ છીએ એમ માને છે. આ મોહનો મહિમા છે. સરખું કોણ રાખે છે? સ્વયં રહે છે, હે ને? અને માનીએ છીએ શું? તો કે અમે સરખું રાખીએ છીએ. ધ્યાન રાખીએ તો પૈસા વગેરે આવે એમ માને છે. બરાબર ધ્યાન રાખીએ, ધંધામાં ધ્યાન રાખીએ, ચતુરાઈ કરીએ, મહેનત કરીએ તો પૈસા આવે છે. અહીંયા કહે છે કે બહુ મોટું મોહ, ખોટી માને, ગલત ફેમી છે. શરીરનું ધ્યાન રાખીએ છીએ. માતા બહેનો કહે કે અમે ઘર ચલાવીએ છીએ, ઓછા પૈસા હોય તો બહાર ખબર પડવા દેતા નથી. બરાબર ચલાવીએ છીએ ઘર, એ અમારી જબરજસ્ત ચતુરાઈ છે. તો અહીંયા કહે છે કે મોહનો મહિમા છે. એને આખો અહંકાર બેસી જાય જીવને, નશો ઉતરી જાય. જ્ઞાની પર આસ્થા હોય તો સાંભળીને નશો ઉતરી જાય, અને ગાયકનો આશ્રય હોય તો શું થાય? મોહ ઉત્પન્ન જ ના થાય. ખ્યાલ આવે કે પેદા જ ના થાય. નવો રાગ આવે જ નહીં તો ગાયકના આશ્રયમાં રહે તો અદભુત માર્ગ છે ભાઈ. એક બી સમય એવો છે કે અહંકારથી પીડાતા ના હોય, હે ને? એક બી સમય એવો છે બહારમાં અહંકાર વગેરે આપણે રહેતા ના હોઈએ. અહંકારમાં મજા કરતા હોય ના કીધું મેં. અહંકારની પીડા, અહંકારમાં પીડા લાગી હતી. હીનતા, દીનતા, અહંકાર, માન, અપમાન, સ્વમાન, બહુ બધી કશાયોના ભેદ છે. એક કશાયમાં બધા અનેક અંશ છે. કોઈ કામ કહી દે, બહુ આવી હોય ને સાસુને કામ બતાવી દે તો મહાભારત સર્જન થઈ જાય. આવડી છે, નાની છે, વડીલોનું. અરે વડીલ કોણ? ખ્યાલ આવે કે નહીં? તું પણ ક્યાંય, કે પણ ક્યાંય. કેટલું નોર્મલ થઈ જાય વાતાવરણ, ખાલી સમજતા માત્ર. અને અનુભવ કરવાથી તો એવા પ્રસંગો જ ના આવે. મોક્ષે ચાલી જાય છે. તૈયારીઓ કરે. કાલે થોડી પૂર્વ તૈયારી બતાવી હતી 7મા ગુણસ્થાનમાં. તૈયારીઓ, આત્મદ્રષ્ટિ કરવાની પહેલાની આજે સ્વાધ્યાયના માધ્યમથી તત્વ નિર્ણય કરવાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ કરો. જો થોડું જ્ઞાનીને વચ્ચે લઈ આવ્યા, કેમ કે કોઈ કહે કે જ્ઞાની બી તો આ બધું કરે છે, અને એનો જવાબ જે આપ્યો છે કર્તા કર્મ અધિકારના આધારે જવાબ આપ્યો છે હિતુભાઈ. જો જ્ઞાનીને અલ્પ રાગદેશ થાય તે જુદી વાત છે. તમને એમ નથી લાગતું પાર્સાલિટી કરે બધી, પક્ષપાત કરે, સમ્યક દ્રષ્ટિને પોતાના પક્ષમાં લે છે. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને અલ્પ રાગદ્વેષ થાય, સમ્યક દ્રષ્ટિને પૂજન આદિનો ભાવ આવે, કે કાં તો દુકાન ચલાવવાનો ભાવ આવે,
અને કદાચ એમ પણ કહે કે આ દુકાન 15 વર્ષથી હું ચલાવું છું, એ પોતે બી કહેતા કે પાલે છે 20 વર્ષ તો હું બેઠો છે, અંદાજ કહું છું, આંકડો પાકો નથી આવડતો, અને ત્યાં દુકાને બેઠો એને પણ ત્યાં બી શાસ્ત્ર જ વાંચતું પાસે એમ એવું સરળ એકદમ બાળકની જેમ નિષ્પૃહ ભાવે બધું કહે, છુપાવવાનું કઈ વાત નહીં. ગજબ છે ભાઈ. જો જ્ઞાનીને અલ્પ રાગદ્વેષ થાય તે જુદી વાત છે. જુદી વાત છે કેમ? હવે બતાવે કેમ જુદી વાત છે. એવું નથી કે કઈ એમ જ હવામાં વાત છે, એને આધાર આપે છે. અહીં પરનો કર્તાથી ને રાગદ્વેષ કરે છે એની વાત છે. ખ્યાલ આવે ને? રાગદ્વેષ કરે, રાગદ્વેષ રૂપે પરિણમે એ અજ્ઞાન નથી. રાગદ્વેષ કરે અને એનો કર્તા થાય એનું અજ્ઞાન છે. આ કર્તા કર્મ અધિકારનો મેઇન બેઝ હે ને. જ્ઞાની પણ રાગદ્વેષ કરે છે પણ એનો કર્તા થતો નથી. અજ્ઞાની રાગદ્વેષ કરે છે ને એનો કર્તા થાય છે. એનો શું અર્થ? હલાવે કે નહીં? અજ્ઞાની રાગદ્વેષ કરે છે એનો કર્તા થાય છે, અને જ્ઞાની બી રાગદ્વેષ કરે છે પણ એનો કર્તા થતો નથી. એટલે શું જીતુભાઈ પકડમાં આવે આખી વાત? અગર જો આ વાત ન બેઠી તો કર્તા કર્મ અધિકાર સમજાય નહીં. રાગ થવો, રાગ રૂપે પરિણમવું એ કર્તા કર્મનું અજ્ઞાન નથી. એનો કર્તા બનવું. કર્તા બનવું એટલે હા એનું સ્વરૂપ માનવું, એને કર્તવ્ય લાગવું. આના વગર તો કેવી રીતે સંભવ છે? હે ને? એનાથી કાર્યની સિદ્ધિ થાય છે એમ માનવું, એનાથી નિદ્રા થાય છે એમ માનવું. ક્રોધાદિ કરી અને કાર્યની ક્રોધાદિ કરીએ તો જ સ્ટાફ બરાબર એને અમલમાં રહે, ડિસિપ્લિનમાં રહે, એવું માનવું, એનું નામ અજ્ઞાન છે. ક્રોધાદિમાં ક્રોધ થાય અને આકુરતા થાય, પણ કોઈ સ્ટાફ બરાબર ચાલે એ વાત તદ્દન જૂઠી છે. અનુશાસન બરાબર ઠીક રહે ને. આપણો રૂઆબ હોય થોડો બરાબર એમ આંખ લાલ કરીએ ને તો આપણો સ્ટાફ કેવો રહે ફેક્ટરીનો? એને બરાબર ચાલે. નહીં તો બધા 12 વાગે આવે ને કે એ તો એના કારણે આવે છે, એના કારણે જાય છે. અરે અહીંયા તો કહે છે ક્રોધ બી એના કારણે આવે છે, માન તારા કારણે નથી આવતો. ખરેખર તો તારામાંથી તો જ્ઞાન જ આવે છે. એને બધું જ નિર્ભાર કરી નાખે એવો માર્ગ છે. હાલાવે કે એટલા માટે જો પરનો કરતા થઈને રાગદ્વેષ કરે છે, જ્ઞાનીને રાગદ્વેષ આવે છે કે કરે છે? કરે છે કહીએ તો એમ લાગે કે જાણે કરી નાખ્યો છે. એટલે પ્રોબ્લેમ શું છે? કરે છે. અરે ભક્તિ કરે છે, ભક્તિ કરવા જાય છે, બુદ્ધિપૂર્વક કરે છે. ચલો ને, શબ્દોમાં નહીં સમજાવું, શબ્દોમાં નહીં, શબ્દ મળે છે નહીં તો કદાચિત કોઈ જગ્યાએ એમ પણ કહે કે ભાઈ એને તો આવે છે, કરતો નથી એટલે કરતા થઈને કરતો નથી એમ લેવું. નહીં તો બે ગ્રુપ શબ્દમાં પડી જાય. એક કે કરે છે, એક કે થાય છે. બંનેમાં અંતર શું? અને અંતર બી બતાવ્યું છે જ્ઞાનીઓએ, નથી બતાવ્યું એમ નહીં, પણ અહીંયા કોઈ અંતર નથી. હે ને? જ્ઞાની પણ વાસ્તવમાં જ્ઞાનીને પૂછો કે તું કરે છે? હા કે કરું છું. કઈ રીતે કરું છું? કે દ્રવ્ય કર્મ કરાવતા નથી, સ્વરૂપમાં જવાતું નથી, એટલે આનાથી બચાતું નથી. ખ્યાલ આવે કે નહીં? કરવું હોતો નથી તો પણ કરું છું. થાય છે, થઈ જાય છે, કરે છે, ભાષામાં નહીં ઉલझવું. હે ને? વાસ્તવમાં તો એ પરિણમે છે. ટૂંકમાં જે રાગાદી રૂપ પરિણમે છે, જ્ઞાની એને એનો કરતા થઈને એ અનુભવતો નથી. એને બરાબર ખ્યાલ છે કે આ વિભાવ છે, આમાં રહેવાથી નુકસાન છે, આમાં આત્માના અનુભવથી વંચિત રહેવાય છે, એવું અનુભવ કરતો હોવાના કારણે રાગને અનુભવતો નથી, સ્વભાવને અનુભવે. આખી વાત ખ્યાલમાં આવી ને? એ કાલે પણ સ્વભાવને અનુભવે છે, અને રાગને રાગ તરીકે જાણે છે, અને જ્ઞાનને જ્ઞાન તરીકે જાણે છે, અને હું છું એમ અનુભવે છે. સાથે અનુભવ પણ હોય છે. અંતર આટલું ફરક પડી જાય. ગજબ છે ભાઈ, ગજબ છે. આ જીવને અજ્ઞાનીને રાગ પ્રત્યે પ્રેમ છે, એ અજ્ઞાન છે. જ્ઞાનીને રાગ પ્રત્યે પ્રેમ નથી, રાગ રાખવા લાગતું નથી. હે ને? આ તો બધા સંયોગો હોય, દીકરા દીકરીઓ, નાના પોતા પોતી હોય. રાખના રમકડા રામે મને આપ્યા રે. કેમ છે? રામે રમતા રાખ્યા. એવું ભજન છે લોકમાં. જાણ્યા નહીં, રાખ્યા. રાખના રમકડા એ મારા, અને રામે રમતા રાખ્યા રે. આ ક્યાંથી? રામને એ જ કામ છે. રામ તો મોક્ષમાં છે. ભગવાનને આપણા રમકડા સાચવવાનું કામ છે.
ભગવાનની ભક્તિ છે આ લોકમાં, ભજન છે ત્યાંના. રાગના રમકડા રામે રમતા રાખ્યા. અહીંયા તો કહે છે કે રાગના રમકડા હે ને એમાં ભ્રમે તને રમતો રાખ્યો રે. આ છે ભ્રમથી માને છે, એને લક્ષણ કરીને રાગ કરે છે અને એમાં તું રમતો રહે છે, એમાં લીન રહે છે અને સ્વભાવને ભૂલે છે. આ વાત કરી છે ગુરુદેવશ્રી આટલી દ્રઢતાથી વાત કરીને, દીકરી છે, મારી નાની દીકરી છે, વાલી દીકરી છે, પ્રિય દીકરી છે, તો કહે છે કે એને મેં રાખીને મેં સાચવીને, તો કે તું કોણ સાચવવા વાળો? ત્યાં હે ને બહુ તાકાતથી કહે દ્રઢતાથી, એ એના કારણે આવી છે, એના કારણે રહી છે, એના કારણે જશે. તો આવી ત્યારે ખુશ થવાની કોઈ પ્રસંગ નથી ને જાય ત્યારે દુઃખનો પ્રસંગ નથી. સુખ દુઃખનો પ્રસંગ પરને લઈને નથી. હાલ સ્વભાવને ન જાણતા વેદ્યાના અભાવથી પ્રસંગો થાય છે દુઃખના. વેદ્યાન કરે તો સુખનો પ્રસંગ, આમ જાણે તો સુખનો પ્રસંગ. કોઈ જાય તો બી સુખનો પ્રસંગ છે ને કોઈ આવે તો બી સુખનો પ્રસંગ છે. આત્માને તો સુખનો અવસર હોય છે, પણ એ ન ભોગવે ન ઉજવે તો કોઈ શું કરે? ખ્યાલ? કોઈનો વિયોગ થાય તો સુખનો પ્રસંગ, તો દુઃખનો પ્રસંગ છે. આનો પ્રસંગ છે તો બતાવ તમારા માટે કયો પ્રસંગ છે? બોલો. આપણા સંયોગમાંથી કોઈ સ્નેહીજન ખસી જાય હે એટલે પણ પ્રસંગ દુઃખનો છે. હું તો એને પ્રવચન કરું છું તો ક્યારે નથી કહેતું દુઃખનો પ્રસંગ છે. હું તો એમ કહું છું આ તો મહોત્સવ છે. અરે જ્ઞાનીઓ મરસ મહોત્સવ કહે છે, ત્યાંથી કહું છું હે ને. આ તો અજ્ઞાનને અભાવ કરવાનો પ્રસંગ છે. અને અત્યાર સુધી એવું જાણ્યું હતું કે દેહ ને આત્મા એક છે, શરીર તો અહીંયા પડી રહ્યું ને એમાં ચેતન જે સ્પિરિટ હતી તો બીજે સીધ આવી ગયા. એનો અર્થ એ થઈ ગયું જુદા છે. એમ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે બે જુદા છે, તો પણ આ મોહના મોહાંધ થઈને માનવા તૈયાર નથી. હેલા ગુરુ કહે તોય માનવા તૈયાર નથી, ગુરુ અનુભવ કરીને કહે તોય માનવા તૈયાર નથી. અરે સમોષણમાં ને ચોથા કાલે અહીંયા પ્રત્યક્ષમાં શરીર એને રાખ થઈ અને ભગવાન નિર્વાણને પામી જાય, લોકો મોક્ષ કલ્યાણકમાં ઉભા હોય તોય માનવા તૈયાર નથી. ગજબ છે મોહનો મહિમા. મોહે શું આ જીવને વેતરી દીધો છે, ચિતરી દીધું છે એને. મોહે શું આ જીવને ભ્રમ કરાવી દીધું છે કે જે આ જીવ માનવા તૈયાર થતો નથી. આ છે મોહનો મહિમા. ગજબ છે. આગળ અમે અમારા બાહુબલથી પૈસા ભેગા કર્યા, બરાબર છે. અમે અહીંયા પૈસા ભેગા કઈ રીતે કર્યા? અહીંયા લખ્યું છે મહેનત કરીને કમાયા. હું મહેનત કરીને કમાવું છું ને આ ઉડાવી દે છે. આ ઘરમાં સૌથી મોટું ઝઘડો. મહેનત કરીને ઉડાવો ને ભાઈ, હેલા કે નહીં સચ્ચા ઝઘડો. દીકરાને શું કામ? મહેનત તો કરવી નથી અને બસ હું મહેનત કરીને બસ 50 વર્ષથી પાછું શું કહે? કેવું નથી, શું કહે? મહેનત શબ્દ ના વાપરે. જયારે કેવું હોય ત્યારે શું કે વૈતરું કર્યું એને ગુલામી કરી. એ પોતે જ કહે છે ગુલામી કરી. તો શું કામ કરે છે ગુલામી? શું કામ કરે છે? આજી મોહનો મહિમા. મોહના કારણે આ પ્રભાવિત થઈને કાર્ય કરે. તને કોણ કહે છે કર અને કોઈના કહેવાથી કોણ કરે છે? સિદ્ધાંતમાં છે જ નહીં. એ તો જીવ સ્વયં મોહમાં અંત બનીને કાર્ય કરે છે કે હું આ કરું. જબરદસ્ત છે. અમે અમારા બાહુબલથી પૈસા ભેગા કર્યા, ગજબ છે. એમ અભિમાન કરે છે. જો વેપારી માને કે અમે હોશિયાર છીએ તો પૈસા કમાયા. આપણે હોશિયારીથી કમાઈએ છીએ, મહેનતથી કમાઈએ છીએ. ઘણા તો કે અમે તો મહેનત જરાય નથી કરતા હે ને. અમે મહેનત તો જરાય નથી કરતા. અમે તો માત્ર હોશિયારીથી ચતુરાઈથી કમાવાય. મહેનત કરાતી હશે આપણે એટલે હોશિયારીથી કે વાણિયાના દીકરા મહેનત કરે કે હોશિયારી કરે કે હોશિયારીમાં રહી ગયો ક્યાંથી મોક્ષ વગર. એમ ગેમ કહે રાખી. જુઓ ગુરુદેવની ભાષા. હું એટલે આ વખતે મને વિકલ્પ આવે કે બસ અહીંયાથી વાંચવું છે હે ને. અહીંયા કહે જો હોશિયાર છીએ અમે, બહુ ચતુર છીએ ભાઈ હે ને. પાપના ધંધા છે, આર્ત ધ્યાન છે અને માયાચારી કરી અને પછી એનાથી અંદરમાં ખુશી મનાવે તો રૌદ્ર ધ્યાન છે. એને ખ્યાલ નથી એનું ફલ શું આવે છે. જો અમે પૈસા કમાણા. કોણ કમાય પૈસો? ગુરુદેવસિંહનું એક જ શબ્દ, કોણ કમાય? મમતા કમાય અજ્ઞાની
વાસ્તવમાં તો આત્મામાં તો કાંઈ ફરક પડતો નથી. ચેતન ચેતન રૂપે રહે છે. એમ નિરર્થક કરતા થાય છે. આપણે વાત હતી ને, હોશિયારીને લઈને મળે કે મહેનતથી મળે. એક જણ કહે મહેનતથી મળે છે, એક જણ કહે હોશિયારીથી મળે છે, અને એક જણ આવીને શું કહે પુણ્યના ઉદયથી મળે છે. અને એક જ્ઞાની આવીને કહે કે આત્માને કંઈ મળતું જ નથી, આત્મામાં તો જ્ઞાન જ આવે છે. પૈસા જાય તોય આત્મામાં જ્ઞાન આવે. આ એવી કલા છે, આત્મામાં આવૃત થાય છે જ્ઞાનનું. બતાવો ભાઈ, મળે છે એમ વારંવાર કહીએ ને, પુણ્યના ઉદયથી મળે છે, તો પછી મળે છે એ વાત ઉપર એનું લક્ષ્ય જતું રહે છે કે તને તો કાંઈ નથી મળતું. કશું મળતું નથી, આત્માને કશું નથી મળતું. એનું લક્ષ્ય કરીને દુઃખ કરે છે અને ભેદ જ્ઞાન કરે તો એને આત્માનું સુખ મળે છે. એ છે જો આગળ અમે નિરર્થક કરતા થાય. આ વાત બહુ મને વારંવાર એમ નિરર્થક કરતા થાય. નિરર્થક એટલે મફતનો કરતા થાય, એને મફતનો દુઃખી થાય છે. એમ મફતમાં દુઃખી થાય છે આજે કરતા બનીને, અને જે પરિણામ કરે છે એનો કરતા બનીને મફતનો કરતા થાય છે. એમ અહીંયા કહે છે. જુઓ આગળ, મને સગા વહાલા દીકરા દીકરીને સારી રીતે રાખતા આવડે છે, એટલે મને સંબંધો સાચવતા આવડે છે. એમ અભિમાન કરે છે. એ બરાબર સાચવે છે કે અભિમાન કરે છે? દીકરા દીકરીઓને સગા સંબંધીઓને સાચવે છે કે સાચવવાનું અભિમાન કરે છે? અને સાચવવાનું અભિમાન કેમ કરે છે? ખ્યાલ આવે? મોહના પ્રભાવમાં આવી ગયું. હવે બહુ જોરદાર કોમેન્ટ્સ કરી છે. ઈચ્છા અનુસાર કામ થાય તો મેં કર્યું, અને તેમ ન થાય તો કહે કે હું શું કરું. ઈચ્છા અનુસાર બહારમાં યોગાનું કામ થતું દેખાય તો કે મેં કર્યું, રોટલી સારી બને તો કે મેં કરીને, બળી જાય તો હું શું કરું. શું કરવું એટલું નહીં, હે ને? એમાં બધા જ આગમની અને ધર્મની આડ લઈને કેટલાય પ્રમાણ આપી દેશે. હેલા હું શું કરું, અને પૈસા જતા રહે તો કહે હું શું કરું, અને આવે તો કે હું મેં વસૂલ કરે. હવે જતા રહ્યા તો હું શું કરું, એ તો એના નસીબમાં નહોતા, એ તો ક્રમબદ્ધમાં હતું. અને સર્વજ્ઞને વચ્ચે લઈ આવે છે. એ તો સર્વજ્ઞના જ્ઞાનમાં એમ જ હતું કે પૈસા નતા આવવાના. ખ્યાલ આવે કે નહીં? એ તો ક્રમબદ્ધમાં એમ હતું. એ ક્રમબદ્ધમાં હતું એટલે નથી આવ્યા એમ. તો ક્રમબદ્ધને જાણીને એ હવે મજબૂરી જ લાવે છે. મજબૂરી ત્યાં સિદ્ધાંતોને વચ્ચે લાવે છે. એને ખ્યાલ નથી કે કેટલો દોષ આવે છે. જો આ ક્રમબદ્ધને ન માને, પણ જો આમ તો ક્રમબદ્ધને ન માને, પણ કારોતેરીઓ લખવાનો હોય ને ત્યારે ક્રમબદ્ધને માને. ક્યાં નવીનભાઈ? હા આવે નવીનભાઈ? હા બરાબર છે. આમ ક્રમબદ્ધનો વિરોધ કરે, ક્રમબદ્ધ ગુરુદેવની, અને પછી કારોતેરીઓ લખેલું શું લખે? એને ક્રમબદ્ધ અનુસાર, સર્વજ્ઞના જ્ઞાન અનુસાર કારોતરીઓ. ખ્યાલ આવે કે નહીં? કારો શું કહ્યું? ચલો કાગળ લખે ને, વિધાન કરવાનું હોય તો લખે, આમંત્રણ માટે. હે હા, એને કારોતરીઓ કહેવાય દેશની ભાષા. હેલા આયોજન કર્યું હોય ને વિધાન એ સંબંધી, તો પેલા અમારા પિતાશ્રી હે ને ક્રમબદ્ધ અનુસાર, અને આમ ક્રમબદ્ધ નો બરાબર વિરોધ કરે. સર્વજ્ઞના જ્ઞાનના અનુસાર બરાબર એ પ્રમાણે દેહનો વિલય થયો છે, છતાં અમને શોક છે તો શોકને ટાળવા માટે હે ને અમે પ્રાર્થના સભાનું અને વિધાનનું આયોજન કરેલું છે, તો આપ સૌ જરૂરથી આવજો. પૂરું કામ થઈ. એ તો કોપી થાય છે. એ તો વારંવાર દરેક વ્યક્તિ એ રાખી મૂકે ઘરમાં, અને ખ્યાલ હોય કે આ પ્રસંગ આવવાનો હોય ત્યારે આની કોપી મારવાની, ખાલી નામ બદલવાનું. ચલાવે એ રીતે ચાલ્યા જ રાખે. પણ એ વખતે જો ધ્યાન જાય એ ક્રમબદ્ધ ઉપર તો નિહાલ થઈ જાય. એ રીતે છે. હા, સર્વજ્ઞના જ્ઞાન અનુસાર ક્રમબદ્ધ જેમ હતું તે અનુસાર થયું એમ લખે. જો પૈસો ઉઘરાણી ખૂબ કરે, પૂરો પ્રયાસ કરે, પણ પછી ન આવે તો થાકીને કહે કે નસીબમાં ન હોય તો પૈસો ક્યાંથી આવે, અને આવે ત્યારે હે ને એ મારે કારણે આવ્યું એમ
કહે છે એ રીતે છે ભાઈ તું ક્રમબદ્ધમાં હતું એટલે આવ્યું ને ક્રમબદ્ધમાં હતું એટલે ન આવ્યું. અગર જો તું એમ ક્રમબદ્ધને યાદ કરે છે તો એના માટે ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધને સમજીને આવવાનો અને ન આવવાનો વિકલ્પ મટે. તો કોઈ કે ક્રમબદ્ધને માનીએ તો પછી તો પૈસો આવે ને, તો ક્રમબદ્ધને માને તો વિકલ્પ મટે, અને વિકલ્પ મટે તો ક્રમબદ્ધને માન્યું કહેવાય. ગુરુદેવસિંહ વાર કહે કે જેને વિકલ્પ મટે અથવા આત્માનું લક્ષ થાય એને જ ક્રમબદ્ધ છે. તો એક વ્યક્તિ કહે કે જો ક્રમબદ્ધ કોઈને છે ને કોઈને નથી. અરે એમ નથી, એના દીધું અરે એને ક્રમબદ્ધ છે એટલે એને જ વાસ્તવમાં ક્રમબદ્ધને માન્યું કહેવાય. ક્રમબદ્ધ તો બધાને છે, તું માને કે ના માને બધું ક્રમબદ્ધ છે, પરંતુ માન્યું કોને કહેવાય? ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે, પરદ્રવ્યથી ભિન્ન ઉપાસવામાં આવે, જે પરદ્રવ્યથી પોતાને ભિન્ન ઉપાસે એને શુદ્ધ છે. એનો અર્થ એ થઈ ગયો કે જ્ઞાનીને શુદ્ધ છે, બધાને શુદ્ધ નથી. અરે એમ અર્થ નથી, આવા અર્થ નીકળે છે. અરે શુદ્ધ તો બધાને છે, પણ જેને લાભ લીધો એને છે એમ કહીએ તો બરાબર છે. જે લાભ ન લે એને તો છે અને નથી બધું સરખું છે એમ કહેવું છે. એનો અર્થ એમ છે. એટલે શાસ્ત્રમાં કહ્યું હોય, ગુરુદેવસિંહ કહે, પણ એનો અર્થ બરાબર કાઢવા, ઉલટા સુલટા નહીં કાઢવા. આવા અર્થ નીકળે છે અને લોકો કહે છે, ત્યારે પછી અમે કામમાં આવી જઈએ કે ભાઈ એમ નથી કીધું. બરાબર જો રીતે છે. હા, ઈચ્છા અનુસાર કામ થાય તો મેં કર્યું અને તેમ ન થાય તો કહે કે હું શું કરું, આમ જ થવા યોગ્ય હતું એમ માને છે. મોહમાં કેવું કેવું થાય છે, જો મોહમાં કેવું માને છે. આગળ પોતાની દેખરેખ નીચે સારા કામ થાય તો કહે કે મેં કર્યા, અને સારા ન થાય તો એમ કહે કે થવા યોગ્ય જ થાય છે. વારંવાર એક જ વાત તમને બરાબર. ઘરમાં પોતાનું ચાલે ક્યારે ચાલે? પોતાનું ક્યારે ચાલે સંકેત? એને જ્યારે રૂપિયા કમાતા હોઈએ, જ્યારે આપણું બરાબર રૂઆબ ચાલતો લખ્યું છે ત્યારે કહે કે પોતાના રૂઆબથી બધા માને છે, અને ન માને ત્યારે કહે. પેલા એ બતાવો ક્યારે ચાલે? હે ને, ત્યારે ચાલે કે જ્યારે પુણ્યનો ઉદય હોય. પુણ્યનો ઉદય હોય તો પત્ની પુત્ર બધું આજ્ઞામાં રહેતા દેખાય છે, ખ્યાલ આવે ને. અને પાપનો ઉદય આવે તો એ દીકરાનું તારે માનવું પડે છે. શું કહ્યું? આજ સુધી તું જેને મનાવતો હતો, તારો મનાવડાવતો હતો, એનું માનવાનો દિવસ પાપ પુણ્યના ઉદયના આધારે છે, કોઈના આધારે નથી. ખેર અહીંયા તો જુદી વાત છે. જો ઓર ખુલાસો કરે ગુરુદેવશ્રી. આગળ આવો, પાછળ જગ્યા નથી. શું કહે છે? ઘરમાં પોતાનું બહુ કોઈ હાર્ડ નથી, યાર ભારે નથી. એપ્લાય કરવું ભારે લાગે છે, મોહનો મહિમા છે. બાકી બહુ સરળ છે. બરાબર ઇન્દ્રભાઈ? હવે આ એપ્લાય નથી કરતો, મોહનો મહિમા છે. મોહમાં એને આ વાત નથી જચતી, કોઈ શું કરે? જો ઘરમાં પોતાનું ચાલે ત્યારે કહે છે કે પોતાના રૂઆબથી બધા માને છે, અને ન માને ત્યારે કહે. જો શું કહે છે કે અત્યારે તો જમાનો સ્વતંત્રતાનો છે. હવે ક્યાંથી લઈ આવ્યા? એને અત્યારે તો જમાનો સ્વતંત્રતાનો છે. 21મી સદી આવી, પાછા દોષ બતાવે. હવે બધા દીકરાઓ બધા બગડી ગયા 21મી સદી કઈ કહીને, એને સ્વતંત્રતાનો સ્વચ્છંદતા કરે છે. એટલે બાકી તો મારું માનતા હતા. કોણ માને? અરે એટલો એક ભાર લઈને જીવે છે આ જીવ. એને 50 વર્ષ આ ભાવના અનાદિથી વાગતો ભ્રમ છે, પણ 50 વર્ષમાં તો પ્રત્યક્ષમાં વર્તમાનમાં ખ્યાલ આવે છે કે મને આ ભ્રમ છે, પણ માનવા તૈયાર થતું નથી. નહીં, હમણાં ના માને તો પહેલા તો માનતો હતો ને. એટલે એમ કરીને મન વાળે. શાનું ખ્યાલ આવે? મન વાળે એટલે એમ કરીને સુખી થવાનો ઉપાય કરે. અત્યારે માનો દીકરી તમારું ન માને તો પહેલા તો માનતો હતો, હવે નથી માનતો, એ એની ભૂલ છે, મારી ભૂલ નથી. એ ક્યાંથી ક્યાં કરે? અરે ભાઈ, જ્યારે માનતો હતો ને ત્યારે બી તારાથી નતો માનતો. અગર એવું એ વખતે તે માની લીધું હોત ને તો તારું કામ થઈ જાત. ખ્યાલ આવે કે નહીં? જ્યારે રોટલી સારી બનતી હતી ને તો એ બી એ પૂતગલના પરમાણુના કારણે બની હતી, તારા કારણે નહીં. એમ માની લીધું હોત એને તો આવા દુઃખના દિવસ ના આવત. ખ્યાલ આવે? હવે મારાથી થતું નથી. અરે ક્યારે થતું નથી તારાથી? એટલે એ તો એ પોતાને કોણ માને છે, શું માને છે ત્યાંથી ભૂલ છે. એ પોતાને સ્ત્રી પર્યાય સ્ત્રી, પુરુષ પર્યાય પુરુષ
અને એમાં પણ જે સ્ટેજ આવે એ સ્ટેજે એને એમાં એકત્વ કરીને માને છે, અને એ માને છે એટલે બી મારાથી હમણાં નથી થતું ને હમણાંથી થાય છે ને હવે નથી ચલાતું ને. ખ્યાલ આવ્યો? હવે જ્ઞાની આમ જ બોલતો હશે ને? અરે જ્ઞાની આમ બોલે, જ્ઞાની વ્યવહારથી આમ માને, પણ પરમાર્થથી આમ ન માને. આ ગજબ છે, જોરદાર છે ભાઈ. જો અથવા આમ કેમ થયું? જો પેલા તો એમ અત્યારે જમાનો સ્વતંત્રતાનો છે એમ કહે, અથવા શું કહે, આમ કેમ થયું, આમ ન થવું જોઈએ એમ કહીને ક્લેશ કરે. હવે બહુ સરસ ઉપદેશ આપી દે છે છેલ્લે ગુરુદેવશ્રીજીઓ. કાં તો એને શું કરવું જોઈતું હતું? સર્વનો કરતા રહેવું હતું, અથવા તો વગર ચોપડી ખ્યાલ આવે જો, અથવા તો બધી જગ્યાએ કરતા જ રહેવું હતું. ખ્યાલ આવ્યો? કાં તો જો તું કરતા થાય તો પછી ક્યારેક કરતા, ક્યારેક અકર્તા, ક્યારેક કોઈનો કરતા અને ક્યારેક કોઈ એનો જ અકર્તા, કાં તો તું સર્વથા કરતા જ થઈ જા. તો પછી આ બધા પણ એમ બને ને. સર્વથા શું, એક સમય માટે બી કરતા નથી, તો પછી શું ઉપાય રહ્યો? અકર્તામાન. અકર્તા થવાનું નથી. ક્યાંક કરતા હોય તો અકર્તા થવાનું છે. આ તો અકર્તા કરતા હતો જ નહીં, કરતા માનતો હતો. હવે શું માનવાનું છે? એમાં કોને પૂછવાનું છે? કોની રાહ જોવાની છે? હે ને? સર્વજ્ઞ ભગવાનને પૂછીને થવાનું છે? અરે પોતે કરતા માનતો હતો, અને કરતા હતો નહીં ને કરતા માનતો હતો, એટલે હવે તું અકર્તા માન. અકર્તા માને તો શું થાય? હે ને? મોહ ભાગી જાય. હે ને? એમાં જ્ઞાયકનો મહિમા આવી ગયું, મોહનો મહિમા ન રહ્યો, સુખી થઈ જાય, ચાર ગતિમાં ન આવવું પડે, દુઃખ ન વેઠવા પડે, ગુલામી ન કરવી પડે, સ્વાધીન થઈ જાય. જો આ કેટલા બધા લાભ છે, પણ આ જીવને નથી દેખાતું. એ બધું શું કરે? હા, આગળ જુઓ. છોડતા નથી એક કે વાત નહીં. હા, જળ પદાર્થોને પરજીવો સ્વતંત્ર, જળ પદાર્થોને પરજીવો સ્વતંત્ર છે. જો આ શીખ, અને મારો આત્મા સ્વતંત્ર છે, તેની તેને ખબર નથી. આ કેમ આવી ભૂલ કરે છે કે ભાઈ આ સ્વતંત્ર છે એની ખબર નથી, અને ખબર હોવા છતાં કેમ માનતો નથી? કેમ કે એને દુઃખી થવું છે એટલે માનતો નથી. હે ને? આપણે તો આ રીતે આપણો વાંક કાઢવાનો ભાઈ. હું કેમ માનતો નથી? કેમ કે મારે દુઃખી થવું છે, અથવા હું એ દુઃખને સુખ માનું છું. જે આપણે માનતા નથી એનો અર્થ કે આપણે એને દોષ નથી માનતા, એને ગુણ માનીએ. હે ને? હું 4 જણ મારા રૂઆબથી બરાબર ચાલે છે એ માનવું એ દોષ છે, અપરાધ છે, અનિતિ છે, આત્માના માટે નુકસાનનું કારણ છે, મિથ્યા દર્શન છે, દુઃખનો ભાવ છે. ખ્યાલ કે નહીં? છતાં એને દોષ માને. એ કેટલું તીવ્ર મિથ્યાત્વ છે! દોષ ના માને, એને ગુણ માને. એને ગુણ માને, એને ક્વોલિટી માને, એને ક્રેડિટેબલ માને. ખ્યાલ કે 4 જણ આપણાથી માને એ ક્રેડિટેબલ વાત છે કે ડિસ્ક્રેડિટેબલ વાત? મંડળ આપણા કબજામાં રહે, મંડળ આપણા કંટ્રોલમાં રહે, કારોબારી સભ્ય આપણા કંટ્રોલમાં રહે. હે ને? એ બતાવો જયેશભાઈ ક્રેડિટેબલ છે કે ડિસ્ક્રેડિટેબલ છે? બોલો ચંદ્રકાંતભાઈ. નહીં, તમે પ્રમુખ છો, આપણે જે કારોબારી સભ્ય છે આપણા કંટ્રોલમાં રહે, એ પ્રમુખને શોભે કે ના શોભે? તો કે પ્રમુખને શોભતું હશે. મને, હું તો ગાયક છું. તમે અહીંયાથી વિચારો. હવે આપણે સ્થાપના જ પહેલથી કરીએ કે હું પ્રમુખ છું, હું ટ્રસ્ટી છું. હે ને? એનો અર્થ કે હું ગાયક નથી. કેટલી મોટી ભૂલ ચાલે છે એ અહીંયા કહે છે. એ મોહનો મહિમા છે ભાઈ. એનાથી આકુરતા વધશે, આકુરતા નહીં મટે. જો હા, અહીંયા કહે છે કે જળ પદાર્થોને પરજીવો સ્વતંત્ર છે ને મારો આત્મા સ્વતંત્ર છે, તેની તેને ખબર નથી. એક જીવ બીજાને રાખી શકતો નથી. ઘરના નોકરોને રાખતા આવડે છે એમ અજ્ઞાની માને છે. પરજીવો મારી સાવધાનીથી રહે છે એમ માને છે. આવ્યું ને? નોકરોને બધા વર્કરો મારું માને છે, પાર્ટનરનું નથી માનતા. હે ને? અને પાર્ટીઓ પાર્ટનરનું માને છે, મારું નથી માનતા. બરાબર ભાગીદારી કરી જાણે. પાર્ટીઓ પાર્ટનરનું માને છે એટલે એ ડિપાર્ટમેન્ટ સંભાળે છે, અને વર્કર મારું માને છે એટલે હું આ ડિપાર્ટમેન્ટ સંભાળું છું. અને મારો ડિપાર્ટમેન્ટ કોણ સંભાળે છે? કર્મ સંભાળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કર્મ સંભાળે છે એટલે ખ્યાલ આવ્યો ભાવિનભાઈ?
બહુ આ જીવની આડોડાઈ અવળાઈ એને પ્રત્યક્ષમાં વાસે છે એને કે કોઈ કોઈનું થતું નથી. અને ઘણીવાર નોકર જે એડવાન્સ લઈને જતો રહે ને તો પાછો શું કહે, ભાઈ એ તો નિયમ છે કે નોકર કોઈનું થાય જ નહીં. ખબર હે ને, આપણે બાજુમાં બીજી આપણે કોમ્પ્યુટર હોય એ 5 રૂપિયા કે 10 રૂપિયા કે 500 રૂપિયા વધારે આપે તો ત્યાં જતો રહે હે ને. અત્યાર સુધી તો એમ કહે કે હું સાચવતો હતો, અને ત્યાં જતો રહે તો શું કે નોકર કોઈનો થાય જ નહીં. તો કે એ તો આપણે તે પહેલાથી કહે છે. અરે માની લે, પોતાની દયા આવી જોઈએ ભાઈ, વાસ્તવમાં દયા આવી જોઈએ. આ વૈરાગ્યની વાત ચાલે છે. આપણે હસીએ છીએ આપણી મૂર્ખતા પર હસીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? દુર્દશા છે. પણ કેવી રીતે આમ ખેંચીને એક વાત કાઢી છે. વાસ્તવમાં આ રીતે જે સમજાવવાની જે પદ્ધતિ છે ને, એટલે આ વાત આપણે શાસ્ત્રીય ના હોઈએ ને તો બી આ વાત આપણે માટે ઉપયોગી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? શાસ્ત્રીય શબ્દની પરિભાષાઓથી કહી દઈએ તો કદાચ જ્ઞાનમાં ખ્યાલ આવી જાય, પણ ભાવ વાસ્ય નહીં. ભાવના પાસે તો કાર્ય ન થાય. એટલા માટે ઉપકાર થાય. હવે પરજીવો મારી સાવધાનીથી રહે છે એમ માને છે, પણ કાંઈ વિચાર કરતો નથી. એને મોહમાં એવો અંધ જીવ ક્યારે ન માને તો એમ કહે કે એ તો એનામાં અવળાઈ આવી ગઈ છે, પરંતુ એ કોઈ કોઈનાથી માને નહીં એ સંબંધી કાંઈ વિચાર કરતો નથી. એટલે કોઈ કોઈનાથી મારાથી આ માને ને મારી સાવધાની રાખીને આખું જીવન એની પાછળ બરબાદ કર્યું. અને મેં મારું મોક્ષની કિંમત ઉપર અને મોક્ષના ત્યાગની કિંમત ઉપર અતિન્દ્રિય સુખને ચૂકવ્યું છે. મેં આમાં અતિન્દ્રિય સુખને વાસ્તવમાં છૂટ્યું છે. એ કિંમત ઉપર મેં આ કાર્ય કર્યું છે. કોઈ નાની કિંમત ચૂકવી રહ્યા છે આપણે? મોક્ષ આપણો છૂટી રહ્યો છે, મોક્ષ માર્ગ આપણો ચૂકી રહ્યા છીએ. એ કિંમત ઉપર આપણે આ તુચ્છ વસ્તુઓના કરતાપણા, કાર્યના કરતાપણા માનીને દુઃખી થઈ રહ્યા છે. એની આ જીવે શું કિંમત ચૂકવી છે ને ખબર નથી. ખ્યાલ આવ્યો? આ રીતે છે. શું થશે આખિરકાર? આગળ બહુ બધી વાત આવવાની છે. જો બહુ હવે આને કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી ને, ખ્યાલ આવે એવું છે. આ તો આપણે એક પ્રકારથી આપણે અંદરમાં જે પકડે છે ને ઢીલી કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. ખબર હોવા છતાં આપણે માનતા નથી, એના ઉપર પ્રહાર કરવાનો છે, આપણી માન્યતા પર. અને પોતાને સમજાવવા લાગે જે દિવસે જીવ એ દિવસે જીવ ધન્ય થઈ જાય. બીજાના સમજાવવાના માધ્યમથી પણ પોતાને સમજાવવું, બીજાને સમજાવવાનો માર્ગ જ નથી. ખ્યાલ આવે કે નહીં? અને બીજાથી સમજવાનો માર્ગ નથી, વ્યવહાર કથન છે, સ્વયં સમજવાનો માર્ગ છે. ગુરુદેવસિંહ કહે છે કે સમજનો પિંડ છે, એને સમજવા કેમ ના આવે? અમને તો એનું આશ્ચર્ય. કેટલી બધી વાતો એક સાથે કહે છે. કોઈ જગ્યાએ આ જીવને હીન અનુભવ નથી કરાવતા. આવો હીનતા બતાવીને પણ એમ કહે છે કે તું છે કોણ અને કરે છે શું, એમ કહીને કોણ છે એના પર દ્રષ્ટિ કરાવે છે. જ્ઞાનીઓનું કરુણા ને ઉપકાર તો જોયું છે. તો ગાયક પ્રભુ છે, એક ખાલી એક પર્યાયમાં પલટે તો પર્યાય પરમાત્મા બની જાય એવી બીજભૂત પરમાત્મા તત્વ છે. અને તું આ ક્યાં લાગી રહ્યો છે એમ કહીને બી પરમાત્મા બતાવે છે. ખ્યાલ આવે કે નહીં? દોષ બતાવીને નિર્દોષતાની સ્થાપના કરે છે. માર્ગ એ છે. જ્ઞાનીઓ પાસે કળા છે. ખ્યાલ આવ્યો? આપણે તો દોષને ગુણ માની બેઠા છીએ. ભૂલ જ ભૂલ છે. જો હવે જોરદાર વાત આવે છે. શરીર વળી કહીને શરીર નક્કી છૂટશે એમ ખબર છે કે નહીં? ખબર છે, પાકી ખબર છે. જો ખબર છે, પણ મરણના નિશ્ચય વડે પોતે પોતાનું કર્તવ્ય કરતો નથી. મરણ છે એ નક્કી છે. આપણે અહીંયા કાયમી નથી રહેવાના એ ખબર છે કે નહીં બધાને? કે કોઈને ભ્રમ છે? જો આપણે કાયમી રહેવાના છે. આપણે અહીંયા કામ તો એ રીતે કરીએ છીએ, કાયમી રહેવાના છીએ, પણ કાયમી નથી રહેવાના ખબર પડશે. અને કામે તો એ રીતે લગાડી દીધો છે આત્માને. કેવી રીતે? કે કાયમી રહેવાના છે, કે તું વ્યવસ્થા કર. પણ છતાં ખબર તો પડે છે કે આપણે કાયમી રહેવાના નથી. તો અહીંયા બીજી વાત કરી છે એમને કે મરણના નિશ્ચય વડે આ નિર્ણય હોવા છતાં પણ પોતાનું કર્તવ્ય કરતું. શું કર્તવ્ય છે? અહીંયાથી જતું રહેવાનું છે તો પણ આત્મા નિત્ય છે અને આ સંયોગો અનિત્ય છે એવો નિર્ણય કરતો નથી.
કર્તવ્ય શું છે? અહીંયાથી જવાનું થાય છે, આવવાનું થાય છે, પોઝિશનો તો પહેલાથી જ ત્રણેય કાળે અનિત્ય જ છે, અને હું આ પોઝિશનમાં થવા છતાં હું ત્રણેય કાળે નિત્ય જ છું. એવું આ જીવને કરવાનું હતું, કર્તવ્યમાં અનુભવ કરવાનો હતો, એ કરતો નથી. અને શું કરે છે? તો પછી જે અનિત્ય છે એને નિત્ય કરવા મથે છે. ખ્યાલ આવે ને? અને નિત્ય છે એ એના વિરોધમાં ઉભો રહે છે. ગજબ છે. પોતે પોતાનો દુશ્મન બનીને બેઠો છે અને બીજાને દોષ આપે છે. ખ્યાલ આવે? પોતે પોતાનો દુશ્મન છે. દુનિયાની અંદર કોઈ કોઈનો દુશ્મન હોય જ ના શકે. અને આ વસ્તુ ખબર પડી જાય ને તો શત્રુતા મટી જાય. દુશ્મન પોતે પોતાનો છે. તું એમ માને છે કે આ મારું આમ કરે તો મારો દોસ્ત, ને આમ કરે તો મારું શત્રુ. અને અહીંયા કહે છે કોઈ કોઈનું કરી જ શકતો નથી, અને તારે કોઈના પાસે કરાવવાની જરૂર જ નથી. દ્રવ્ય ગુણ પર્યાયપણે તું પરિપૂર્ણ વસ્તુ છે. બોલો કેટલી જોરદાર વાત છે. હા, વળી શરીર નક્કી છૂટશે એમ ખબર છે, પણ મરણના નિશ્ચય વડે પોતે પોતાનું કર્તવ્ય કરતો નથી. નિત્ય આત્માને ચૂકીને શરીરને નિત્ય રાખવા માંગે છે. નિત્ય આત્માને ચૂકીને એટલે એનો અનુભવ કરવાનું ચૂકીને, એ હું નિત્ય છું એમ માનવાનું ચૂકીને, અને જે અનિત્ય છે એ તો સ્વભાવે અનિત્ય છે. સંયોગ તો અને એ પોઝિશન છે એ તો સ્વભાવે બદલાવાની છે. એનો સ્વભાવ છે બદલાવું એ. અને કોઈના સ્વભાવની વિરુદ્ધમાં તું કામ કરવા જાય છે તો તું પછતાય છે. પ્રકૃતિની વિરુદ્ધ કૃત્ય છે એ બહુ મોટો દોષ છે. જો પણ શરીરને જતા કાંઈ વાર લાગશે નહીં ભાઈ. વાર લાગશે નહીં એટલે ટકશે નહીં તારાથી. શરીરનો પર્યાય તેના કાળે જાય છે ત્યારે રોગ વગેરેના નિમિત્તો હોય છે. શું કામ આમ કીધું? ખ્યાલ આવ્યો? જ્યારે શરીર જવાનું હોય એમાં રોગ આદિ નિમિત્ત હોય તો તું હવે રોગનો બી ઉપચાર ના કર, તું રાગનો ઉપચાર કર. શાનો ઉપચાર કરવાનો છે? એક ખાલી એક માત્રાની તો ભૂલ છે. એક માત્રાની ભૂલ છે કે મોટી ભૂલ છે? રાગ અને રોગ અને શરીરનો રોગ એ વાસ્તવમાં રોગ નથી. અહીંયા કહે છે, અહીંયા કહે છે શરીરનો પર્યાય તેના કાળે જાય છે ત્યારે રોગ વગેરેના નિમિત્તો હોય છે, છતાં વર્તમાનમાં શરીરનું જતન કરવાનું અભિમાન કરે છે. અભિમાન કરે છે, જતન કર્યા કરે છે. ખરેખર તો જતન કર્યા કરે છે શબ્દ ગુરુદેવશ્રી બોલતા જ નથી. જતન કરવાનું અભિમાન કરે છે. જતન તો સ્વયં થાય છે. કોઈ બી વસ્તુ સંભાળવાની નથી, એ તો સ્વયં એની સંભાળ થાય છે. આપણે સંભાળ નથી કરવાની તો આ બધું નહીં કરવાનું. દીકરા દીકરીઓને સાચવવાનું, ને કેર ટેકર બનવાનું, ને કેરિંગ નેચર કરવાનું, એના માટે બધી વ્યવસ્થાઓ આગળ બહુ લખ્યું છે ભાઈ. સમય ઓછો પડે છે હે ને, સ્પીડમાં લીધા પછી બી આવે છે. આપણે કરવાનું નહીં આ બધું. એ ગુરુદ્રષ્ટિ કહ્યું કે નહીં, એના કારણે આવે છે, એના કારણે ટકે છે ને એના કારણે જશે. તું મફતની ક્રેડિટ લઈને દુઃખી શું કામ થાય? આ ક્રેડિટમાં તને સુખ નહીં મળે. તું જાણવાની ક્રેડિટ લે, જ્ઞાતા દ્રષ્ટા બનવાની ક્રેડિટ લે. જો એમાં હસ્તક્ષેપ કરે તો આરોપી થઈશ, અને જ્ઞાતા દ્રષ્ટા રહે તો સાક્ષી થઈશ. હેલા કે નહીં? જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો કોઈ જગ્યાએ ગુનો નથી કહ્યો સરકારમાં બી. ઉપરથી જ્ઞાતા દ્રષ્ટાના માધ્યમથી તો એ બીજાના ગુનાની સિદ્ધિ કરવામાં આવે છે. તમે એમ કહો કે મેં જાણ્યું હતું, મેં જોયું હતું, બરાબર છે, તો ઓલા વ્યક્તિને ગુનેગાર બતાવશે. જાણવાનો સંબંધ સાથે ગુનાનો સંબંધ નથી. પણ જાણવા વાળો ન રહે અને એમાં હસ્તક્ષેપ કરે તો ગુનેગાર બને. એ રીતે છે. હવે આગળ એક સમયનો સંસાર છે. સંસાર કેટલા સમયનો છે? પાકો? અહીંયા ગુરુદેવશ્રી બહુ ઊંચી કોમેન્ટ કરવા વાળા છે. આત્મા અનાદિ અનંત છે એમ ખબર ના હોય એને એક સમયનો સંસાર છે કહેવાનો અધિકાર નથી. હેલા, આત્મા સારરૂપ છે એમ અનુભવ કર્યા વગર સંસાર અસાર છે એમ ભાષે એ વાતમાં માલ નથી. ખ્યાલ આવી ગયું ને? આત્માનો મહિમા કરે ન કરે એને સર્વજ્ઞનો મહિમા આવે એ વાતમાં દમ નથી. આખી વાત જો એક સમયનો સંસાર છે માટે ગમે ત્યારે તેનો નાશ થઈ શકશે એમ કોઈ કહે તો તેને કહે છે કે, અથવા તેને પૂછીએ છીએ કે
એમ માનનારની દ્રષ્ટિ ક્યાં છે? ઠીક છે, એક સમયનો સંસાર છે એમ કહીને તારે શું કહેવું છે? એક સમયનો સંસાર છે એમ કહીને અનાદિ અનંત છે ત્યાં તારી દ્રષ્ટિ ગઈ? ત્યાં નથી ગઈ તો તને એક સમયનો સંસાર લાગે જ નથી. બોલે છે એક સમયનો સંસાર, માને છે અનંત સંસાર, ભોગવે છે અનંત સંસાર, અને અંદર વાસનામાં પડ્યો છે અનંત સંસાર. હે ને? કેટલો સંસાર જોઈએ છે? કેટલા ફૂટ જગ્યા જોઈએ છે? સંકેત 500 ફૂટ, 1000 ફૂટ કે આખું 3 લોક? 1 ફૂટ બી જરૂર પડે, 1 ફૂટ બી જરૂરત લાગે તો સમજી લેવાનું કે આનામાં 3 લોકની વાસના છે. અરે હું આકાશના પ્રદેશોમાં આકાશના ક્ષેત્રમાં આવી શકતો જ નથી. છદ્રવ્ય ક્યાં રહે? ખ્યાલ આવે કે નહીં? લોક આકાશમાં 6 દ્રવ્યો રહે છે, વ્યવહારનું કથન છે. દરેક દ્રવ્ય પોતપોતાના આત્માના પ્રદેશોમાં રહે એ પરમાર્થ છે, સાચું એ છે. સંયોગ જોઈને એ પ્રણય નથી એમ બતાવવા માટે વ્યવહાર છે. એ પણ છે એમ સમજાવવા માટે વ્યવહાર નથી. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? નહીં ખ્યાલ આવ્યો? નહીં, આ છેલ્લે સિદ્ધાંત નો ખ્યાલ આવ્યો? માન લો કે કોઈ તમે મને બતાવો કે આ જે છે ને વૈભવભાઈ છે ને એ મારા વ્યવહારથી ભાઈ છે, તો તમે શું બતાવવા માંગો છો? કે આ મારા સગા ભાઈ છે, આ સગા નથી. વ્યવહારથી ભાઈ બતાવ્યા એ ભાઈ કરવા માટે નથી બતાવ્યા, નથી એ સમજવા માટે બતાવ્યા, એમ કેવું છે. વ્યવહાર એને કહેવાય કે જે પરમાત્માનું પ્રતિપાદન કરે. પરમાત્માનું પ્રતિપાદન ન કરે એ વ્યવહાર જ ના હોય. આ છે નિશ્ચય વ્યવહારની સંધિ. ખ્યાલ આવે છે? હા. વ્યવહારથી એટલે એનો અર્થ કે કહેવા માટે છે, માનવા માટે નથી, પરમાર્થી નથી એમ. જો એક સમયનો સંસાર છે માટે ગમે ત્યારે તેનો નાશ થઈ શકશે એમ કોઈ કહે તો તેને કહે છે કે એને એમ માનનારની દ્રષ્ટિ ક્યાં છે? એક સમયની પર્યાય. હવે જો ભૂલ કેટલી? એક સમયની. હવે એમાં બીજું ધૂળ કાઢે છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે ને સ્વભાવમાં ભૂલ નથી એમ નિર્ણય હોવો જોઈએ. ભૂલ ક્યારે લાગે? એ આવ્યું ને. માન લો કે એક સમયની ભૂલ લાગે છે તો સ્વભાવમાં ભૂલ હોતી નથી. જો કેટલી બધી પ્રમાણિકતા છે કે સ્વભાવમાં ભૂલ નથી, સ્વભાવમાં દોષ નથી, અને એને એક સમયનો દોષ છે અને એક સમયનો દોષ છે એમ છે, પણ સ્વભાવમાં દોષ નથી એમ માને, એના માટે એક સમયનો દોષ છે એમ કહ્યું. કેમ કે સ્વભાવને જેને જ્ઞાન નથી, સ્વભાવનો સ્વાદ નથી, એ ક્યારે બી રાગને દોષ માને જ નહીં. જેને વિતરાગતા નથી ગમતી એ રાગ ગમાડ્યા વગર રહે નહીં, ગારંટી છે. ખ્યાલ? અને એને તમે પ્રેક્ટિકલ જોઈ લેજો. આપણે દીકરા દીકરીઓ સાધર્મ્ય પ્રત્યે જે સ્નેહ છે, રાગ છે, એ રાગ આપણને એવું લાગે છે કે દોષ છે? મહેન્દ્રભાઈ, તમને મારા પ્રત્યે પ્રેમ છે કે નહીં? કહો પેલા. હા, છે ને? સાધર્મ્યનો પ્રેમ છે ને? અચ્છા, એ દોષ છે કે ગુણ છે? એ રાગ હોય એ ખરો, પણ એ રાગ છે એની સાથે અભિપ્રાય શું છે એમ કેવું જ મહેન્દ્રભાઈ. એ તમને એમ લાગે ભાઈ હોય જ નહીં આટલું, તો આટલો રાગ હોય તો જ ટકે ને. શું ટકે? શું ટકે? સંસાર કે સંબંધ? આને સંબંધ રાખીને સિદ્ધ બનવું છે તો કહે છે કે તું વાસ્તવમાં સ્વભાવનો વિરોધી છે. પેલા એ તો બતાવ, સંબંધ છે કે નહીં? કોઈ દ્રવ્ય વચ્ચે કોઈ દ્રવ્યનો સંબંધ છે કે નહીં? હા, સંબંધ છે જ નહીં. સંબંધ માનવો અલગ અને સંબંધ હોવો અલગ. સંબંધ માનવાથી સંબંધ થતો નથી, એ રીતે છે. સંબંધ માનવાથી બંધનો અનુભવ તો થાય છે, પણ સંબંધ થતો નથી. કેટલું નુકસાન કરે છે આ જીવ પોતાનું. સંબંધ માનવાથી બંધનો અનુભવ થાય છે, પોતે માની લઈએ ને કે આ બધું મારું જ છે, કોઈ કહેતું નથી તો એ માની લે, તો પછી એને બંધન અનુભવ કરે છે. કાંઈ બી થાય તો અંદર દુઃખી થયા રાખે છે. હે ને? કેમ આમ કર્યું, કેમ દરવાજો બંધ ના કર્યો, કેમ કચરો કાઢતા નથી, કેમ? પછી એ ક્લેશ થયા રાખે. આ સારું કીધું જીતુભાઈ, આપણું માનવું નહીં, કાંઈ એમાં જવાબદારી લેવી નહીં. એ જુદી દિશા છે, એ હાલ નથી કેવું મારે, એ પાછી જુદી દિશા છે. અને આવું બધે હોય તો બરાબર છે, પણ મંદિરમાં તો જવાબદારીથી ભાગે અને ઘરની જવાબદારી નિભાવવા માટે મંદિરની જવાબદારીથી ભાગે તો કહે છે કે એનામાં તો વ્યવહાર સાવક પડવું પડે નથી.
હલાવે કે નહીં? ઘણા લોકો કે તમારો જૈન ધર્મમાં અમને તો કઈ સમજ પડતી નથી, જવાબદારથી ભાગવાની વાત આવે છે. એટલે કે એમ છે નહીં. અને એમ લાગે કે મારે દીક્ષા લેવી છે. એક ભાઈ મને પૂછ્યું હતું કે આપણે બ્રહ્મચર્ય વ્રત લેવું હોય પણ આપણે આપણી પત્નીને એમાં અનુકૂળતા ના હોય અથવા એમાં એનું સંમતિ ના હોય તો પછી આપણે એનું લઈ લેવું. આવા બધા પ્રશ્નો આવે. અને તો બી લઈ લઈએ તો પછી આપણે જવાબદારીથી ભાગ્યા કહેવાય કે ના કહેવાય? બૈરા છોકરાઓ રાખ્યા, આપણે 7 ફેરા ભર્યા અને હવે આપણે જંગલ જતા રહીએ તો તમારો જૈન ધર્મ તો જવાબદારીથી ભાગવાનો ધર્મ છે? તો કે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? એને છોડીને બીજું લગ્ન કરીએ તો દોષ છે, પરંતુ લગ્ન કરવાનો ભાવ જ જતો રહે તો એ દોષ નથી, નિર્દોષતા છે. એમાં ઘણા બધા મેં પછી એંગલ કહ્યા હતા. આપણી પાસે એટલો સમય પણ નથી. ટૂંકમાં મોહ અને મહિમાની વાતો છે અને આપણે કોઈ જલ્દબાજી આજે કરતા નથી. હજુ એક પાનું રહી જાય હે ને? અને આપણે એને લઈને કેટલા ઓર બી ચર્ચા કરીશું, ઓર બી વૈરાગ્ય બને અને ઓર બી મને વિકલ્પ છે કે આ રત્નત્રયી ધામનો એક જે આને લગતી એક જે મહાર્ગ છે એની ચર્ચા પણ આપણે આની સાથે નેક્સ્ટ શનિવાર આપણે કરીશું. અને એ રીતે ચોથા અધિકારને વિદાય કરીશું. એ રીતે કરીશું. કેવી રીતે કરીશું એ પણ હું સમજાવીશ ત્યાં. સજાનંદી સુરસ